આજ ભગવાન નારાયણ બોલ્યા છે, બોધયંતોગ્ન જીવાશ્ચ કૃપયા મુક્તિ સાધન. મુક્તિના કારણભૂત સદબોધ તમે દેનારા છો, જેને કારણે તમે મને બહુ વાલા છો. હે પરમોસા, જગતમાં ઘણા બધા પ્રકારના સદાવ્રતો હાલતા હશે, ઘણા હાલતા હશે. કોઈ અન્નનું દેતા હશે, કોઈ વસ્ત્રનું દેતા હશે, અરે કોઈ જમીનનું દેતા હશે. પણ સંતો, તમે જે દાન આપી રહ્યા છો ને, આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી આપી શકે, બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી. તમે અભય દાનનું સદાવ્રત આપી રહ્યા છો, બીજા સદાવ્રતો એની 16ના હિસ્સામાં ન આવે. પરમહંસો, બીજા સદાવ્રતની અંદરથી સદાવ્રત પ્રાપ્ત કર્યા પછી ભિખારી પણ મળતું નથી. યોગ તો બતાવો, ભીખ માગી માગીને કોઈ અમીર થઈ ગયો હોય? હે પરમહંસો, અનેક વીર ભીખ માગ્યા પછી ભિખારીનો ભિખારી રહે છે. પણ તમારા સદાવ્રતમાંથી એક વાર કોઈ જો સદાવ્રત પ્રાપ્ત કરે, એની સદૈવને માટે ભિખારી પણ ટળી જાય, અમીર બની જાય, બધ મટીને મુક્ત સ્થિતિને પામી જાય છે. એના સદાવ્રતના દેનારા તમે છો. માટે કહું છું પરમહંસો, તમે મને બહુ વાલા છો. ભક્તો, ખરેખર સાધુ પુરુષની મહત્તા, એની ગરિમા બહુ ઊંચાઈ વાળે છે, બહુ ઊંચાઈ વાળે છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 22માં એમ કહે, સાધુ તો મારી રાણી છે, મારી રાણી. જેટલું મારું હાલે એટલું મારા સાધુનું હાલે, જેટલું મારું હાલે એટલું મારા સાધુનું હાલે, એમ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. અરે ભક્તો, સાધુની ગરિમા અજબ ગજબ સ્વયં ભગવાન શ્રી હરિ બોલ્યા. મહારાજ કે સાધુ મમ હૃદય, સાધુ તો મારું હૃદય છે. ભક્તજનો, આટલી ઊંચાઈ જ્યારે સાધુ પુરુષની હોય ત્યારે આટલી ઊંચાઈ પર બેઠેલી પ્રત્યેક વ્યક્તિ વિચારવું જોઈએ, આટલી મારી ઊંચાઈ છે, ગરિમાને મારી જાળવવી જોઈએ. એમ સાધુ પુરુષે ક્યારે એની ગરિમાને નીચી ન ઉતરવા દેવાય, નીચી ન ઉતરવા દેવાય. સદૈવને માટે પોતાની ગરિમાનું અનુસંધાન રાખ્યું જોઈએ.